આજે પીએમ મોદીના માતા હીરાબા બેંક પહોંચ્યા છે। રાયસણ બેંક પાસે તેઓ પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાનના માતા પણ પોતાની જૂની ચલણી નોટ બદલાવવા માટે બેંકમાં પહોંચ્યા છે। તો મહત્વના સમાચાર છે, પુત્ર પંકજ મોદી સાથે હીરાબા બેંક પહોંચ્યા છે। તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે હીરાબા બેંક પહોંચ્યા છે। તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોતાની જૂની ચલણી નોટને બદલાવવા માટે પીએમ મોદીના માતા હીરાબા બેંક પહોંચી ચૂક્યા છે। તો આ અંગે માહિતી માટે અમારી જોડે જોડાયા છે અમારા સંવાદદાતા ગાંધીનગરથી મલ્હારજી। મલ્હાર, વડાપ્રધાનના માતા હીરાબા બેંક પહોંચ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? जी ચોક્કસ જે પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો 9 નવેમ્બરે કે 500 ને 1000ની જૂની ચલણી નોટો છે તેને બંધ કરી દીધી હતી, ત્યારે ગાંધીનગર રાયસણ નજીક આવેલી ઓરિએન્ટલ બેંકની અંદર આજે જે સવારે નરેન્દ્ર મોદીના માતા હીરાબા અને તેમના નાના ભાઈ પંકજભાઈ બંને નોટો બદલવા માટે બેંકે પહોંચ્યા હતા। હાલ તેઓ બેંકમાં પહોંચી ચૂક્યા છે અને તેઓ હાલ નોટો બદલાઈ રહ્યા છે। જે પ્રકારે સમગ્ર દેશની અંદર વાતાવરણ બદલાયું છે નોટોને લઈને, તેને લઈને હીરાબા પાસે પણ કેટલીક નોટો હતી, પંકજભાઈ પાસે પણ કેટલીક નોટો જે હતી 1000, 1000 અને 500ની, તે નોટો બદલાવ આવી રહ્યા છે। અને સાથે સાથે હીરાબાએ પણ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે એમના દીકરાએ જે આ નિર્ણય કર્યો છે તે એક આવકારવાદાયક છે અને તે આ નિર્ણયને ખુશ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર માહિતી માટે। તો મહત્વના સમાચાર કહી શકાય કે વડાપ્રધાન મોદીના માતા હીરાબા પણ બેંક પહોંચ્યા છે અને પોતાના દીકરાના નિર્ણયને તેમણે સાચો ઠેરવ્યો છે અને તેમના સાચા નિર્ણયની સાથે તેઓ પણ બેંકની અંદર પહોંચીને પોતાની જૂની કેટલીક ચલણી નોટો બદલાવવા માટે ગાંધીનગરના રાયસણ પાસે જે બેંક આવેલી છે તે બેંકમાં તેઓ પોતાના નાણાં બદલાવવા માટે પહોંચી ચૂક્યા છે। જે પ્રમાણે સંવાદદાતાએ જણાવ્યું કે હીરાબાએ પોતાના દીકરાનો નિર્ણય સાચો કીધો છે અને તેને લઈને તેઓ બેંકમાં હાલ પોતાના નાણાં બદલાવવા માટે પહોંચ્યા છે। તો મોદીના માતા હીરાબા હાલ બેંક પહોંચી ચૂક્યા છે। મહત્વના સમાચાર છે કે વડાપ્રધાન મોદીએ જ્યારથી ચલણી નોટ બંધ કરી ત્યારબાદ દેશમાં જેટલા પણ લોકો પાસે ચલણી નોટ છે તે બદલાવવા માટે બેંકમાં મોટી કતારમાં ઊભા રહીને પોતાના નાણાં બદલાવે છે, ત્યારે વડાપ્રધાનના માતા પણ બેંકમાં પોતાની જૂની ચલણી નોટ બદલાવવા માટે પહોંચ્યા છે। ગાંધીનગરના રાયસણ પાસે જે બેંક આવેલી છે ત્યાં હીરાબા પહોંચ્યા છે અને પોતાના નાણાં બદલાવશે। તો જૂની નોટ બદલાવવા બેંકમાં તેઓ પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન મોદીના માતા છે હીરાબા, અને જ્યારે વડાપ્રધાન મોદીએ આ નિર્ણય લીધો ત્યારબાદ દરેક લોકો, નાનાથી લઈને દરેક મોટા લોકો પોતાની પાસે જે 500 અને 1000ની ચલણી નોટ છે તેને બદલાવવા માટે બેંક જાય છે, બેંકમાં પોતાના નાણાં બદલાવે છે। ત્યારે વડાપ્રધાન મોદીના માતા પણ પોતાની કેટલીક જૂની ચલણી નોટોને બદલાવવા માટે બેંકમાં પહોંચ્યા છે। મહત્વની વાત છે કે તેમની ઉંમરના કારણે તેઓને પહેલા લેવામાં આવ્યા, જે પ્રમાણે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે વિકલાંગ તેમજ વૃદ્ધો માટે એક અલગ લાઇન કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને નાણાં આપવામાં આવશે। તો હાલના જે આપ દ્રશ્યો જોઈ શકો છો, વડાપ્રધાન મોદીની માતા છે હીરાબા છે, તેઓ ગાંધીનગરના રાયસણ પાસે આવેલી બેંકમાં જઈને પૂરતા સહી સિક્કા કરીને પોતાના નાણાં બદલાવી રહ્યા છે। તો વડાપ્રધાન મોદીનો નિયમ દરેક નાગરિકને એક સરખો લાગુ પડ્યો છે, નાનાથી લઈને દરેક મોટા માણસો માટે એ નિયમ, ત્યારે તેમના જ માતા પણ બેંકમાં જાતે જઈને પોતાની ચલણી નોટ બદલાવી રહ્યા છે। તો નાના પુત્ર પંકજ મોદી સાથે હીરાબા બેંક પહોંચ્યા હતા અને બેંકમાં પહોંચીને તેઓએ પોતાની જૂની ચલણી નોટ આપીને પોતાના નાણાં બદલાવ્યા છે। તો 4500 લઈને હીરાબા બેંક પહોંચ્યા। મનોમન પણ ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળતા કે જેમના દીકરાએ જે આ નિર્ણય કર્યો છે, જે કાળું નાણું લાવવા માટેનો જે પ્રયત્ન મોટો કર્યો છે, તેને તે આવકારી રહ્યા હતા। તો બીજું પંકજ મોદીએ પણ પોતાની પાસે રહેલી જે કરન્સી હતી, જૂની કરન્સી, તેને પણ એક્સચેન્જ કરાવી હતી। એટલે કહી શકાય કે હીરાબા અને તેમના પુત્રએ મળીને આજે 9000 રૂપિયા ચેન્જ કરાવ્યા હતા બેંકમાંથી।
જી બિલકુલ મલ્હાર હીરાબા છે વડાપ્રધાન મોદીના માતા છે, તેઓ પણ તેમના સમર્થનમાં છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી આવતા હોય છે, પોતાની માતા સાથે સમય વિતાવતા હોય છે, તેમણે પણ તેમને સમર્થન આપ્યું છે. તો તેઓની સાથેથી તમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે? ચોક્કસથી કહી શકાય છે જે પ્રકારે નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતનો પ્રવાસ કરતા છે, ગુજરાતના જયારે મુખ્ય પ્રધાન હતા ત્યારે જો વાત કરવામાં આવે ત્યારે પણ તેઓ સમય કાઢીને પોતાની માને અચૂક મળવા જતા હતા અને માં પણ એમને કંઈક ને કંઈક ભેટ આપતી હતી. ખાસ કરીને જો ભેટની વાત કરવામાં આવે તો તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ કોઈને કોઈ પુસ્તક આપતા હતા, જ્ઞાનલક્ષી જે પુસ્તક હોય, સ્વામી વિવેકાનંદ હોય કે પછી કોઈ એવા મહાન જે સંત મહંત હોય તેના પુસ્તકો હોય તેઓ અર્પણ કરતા હતા. એટલે ક્યાંક ને માતાને પ્રેમનો જે માતા અને પુત્રનો જે પ્રેમ છે અવારનવાર જોવા મળતો હોય છે. પરંતુ આજે માતાએ પણ પોતાના પુત્રના વખાણ કરતા થાકતી નથી. જે પ્રકારે પુત્રએ સારું કામ કર્યું છે, જે દેશમાં કાળું નાણું સંતાયેલું છે તેને બહાર લાવવા માટેનો જે પ્રયાસ પુત્ર દ્વારા કરવામાં આવે છે, સમગ્ર દેશમાં પુત્રની વાવા થઈ રહી છે, તેને લઈને પણ માતા ભારે ઉત્સુકતા જોવા મળી રહ્યા છે. પંકજભાઈ સાથે પણ વાત થઈ હતી. પંકજભાઈએ પણ કીધું હતું કે જે પ્રકારે તેમના મોટા ભાઈએ જે નિર્ણય કર્યો છે આવકારદાયક છે અને દેશમાં જે કાળું નાણું સંતાયેલું છે એ ટૂંક સમયની અંદર બહાર આવી શકે તેમ છે. જી બિલકુલ, આભાર.